જીઆઈડીસી નંબર 3 કોમર્શિયલ માલિકોને નગરપાલિકા દ્વારા નોટિસ આપતા ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત લઈને માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું. આપણે શું કરવું ને કેમ કરવું એમાં એવું છે. અત્યાર સુધી એકદમ મને આશ્ચર્ય થયું હતું કે આ કેમ નથી કર્યું. બરોબર. પોતે આટલી બધી નગરપાલિકામાં ફેરો છે. બરોબર. આ 13મી નગરપાલિકા અંદર આવી જાવ ભાઈ ઓફિસમાં આવી જાવ. નગરપાલિકાની હદમાં જો કોઈ વસ્તુ આવતી હોય તો એને લાગત વેરો કમ્પલસરી પ્રોપર્ટી ટેક્સ બરોબર. પ્રોપર્ટી ટેક્સ તો બધાને લાગુ પડે. એના સિવાય બીજો નગરપાલિકા વેરો લેતા હોય કેવા પાણી વેરો, ગટર વેરો, સફાઈ વેરો, લાઇટ વેરો. એ પણ બધા વેરા કેવા હોય છે કે એમાં જે સામાન્ય સફાઈ વેરો કે સામાન્ય લાઇટ એ બધાને લાગુ પડે જ છે. આ ખાસ સફાઈ વેરો હોય તો માનો પર્ટિક્યુલર જગ્યાએ વાળવાની વ્યવસ્થા કરી દેવાની બધી જવાબદારી કરીએ તો એને ખાસ સફાઈ વેરો લાગુ પડે. ખાસ સફાઈ વેરો નગરપાલિકા કોઈ લેતી નથી, લાઇટ વેરો લેતી નથી. ને વિષય આવે પાણી વેરાનો વધે. તો પાણી વેરામાં તો જેને કનેક્શન હોય એને વેરો આવે, જે લોકોનો કનેક્શન ન હોય તેને વેરો ન આવે. ડ્રેનેજ નું કે જેને કનેક્શન હોય એને જ વેરો આવે, જેને તો કનેક્શન ન હોય તો ન આવે. પણ આપણે ઇન્ડસ્ટ્રીને આ ડ્રેનેજમાં કનેક્શન નથી દેતા બધા, કેમ કે જો ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ જનરેટ થતો હોય તો એનું આખું ટ્રીટમેન્ટની પદ્ધતિની અલગ હોય. હા, કારણ કે સામાન્ય ભલે અહીંયા કદાચ બાથરૂમ હોય ને એનું પાણી તમે જોઈન્ટ કરો, પણ માનો અમુક કોઈ એવો ઉદ્યોગ હોય તો એનું પાછું પાણી આ ડ્રેનેજમાં તો ન નાખી શકો. ત્યાં આગળ જે જીઆઈડીસી બેમાં જે ઉદ્યોગો છે ને નોન હેઝાર્ડસ છે. હા, તો ત્યાં કોઈ એવું એર પોલ્યુશન કે વોટર પોલ્યુશન કે નોઇઝ પોલ્યુશન નથી. બધા એ ટાઈપના આવ્યું છે અને ટાઇની સેક્ટર છે. એસબી ટાઈપના નથી, જેમ કે ચેમ્બર છે કે એવા નાના ઉદ્યોગકારો છે કે જે 2 કે 5 પરિવાર તમારી નોટિસ મળી એટલે મને ખબર જ છે કે કનેક્શનો તો લઈ જ લીધા છે, અહીંયા લીધેલા છે. આપણે ડેન્ટો બેગ પાસે પ્રશ્ન આવે છે ડ્રેનેજ આ સાઈડ 3 નંબર અને એ જીઆઈડીસી નથી, પ્રાઇવેટ ખેતરો છે. પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એમાં અમે 1 to 1 વેરીફાઈ કરી માનો કોઈ એવું કોઈ પ્રોડક્શન કરતું હોય કે એનો કોઈ ઇન્ડસ્ટ્રીયલ હેઝાર્ડ વેસ્ટ જનરેટ થતો હોય તો કેમિકલ એને ડ્રેનેજમાં ન હોય. કેમ કે આ અત્યારે માનો પ્રશ્ન છે પણ આ હવે પ્રોજેક્ટ અમારો ડ્રેનેજનું ખાસ પૂરત કરનાઈ ગયું છે એટલે પાણી ટોટલી જશે એસટીપી. ગમે થાય કે ઓલું પાણી જે ટ્રીટ થતું હોય એ પાણી બગાડ નાખે આખું. વચ્ચે મને ત્યાંથી આ નવા ગામનો આ બધું ઇન્ડસ્ટ્રીનું કોઈ પાણી નવા ગામના પમ્પિંગમાં થઈને એસટીપી જતું હતું, એના જે ઓલા બેક્ટેરિયા એ મરી જતા હતા. એટલું ખરાબ પાણી ઇન્ડસ્ટ્રીનું એમાં ગયું હતું. એટલે એ લોકોને લેટર આપણને ઓન પેપર આવેલો છે. એટલે એ તો ડ્રેનેજનો વિષય આખો અલગ છે. એ તો જ્યારે આપણે 1 to 1 વેરીફાઈ કરીને કનેક્શન જેને જોતા હશે તે આપશું. અહીંયા લગભગ એક લાઈન લીધી જ છે અત્યારે. ના નવા પ્રોજેક્ટ બાજુમાં છે ને એક લાઈન આપણે લીધી છે. લીધેલી છે. બે ખાતા છે ને સાહેબ, સિટીમાં વેરામાં આવી ગયા છે પણ હજી ત્યાંની લાઈન જોડવામાં આવી નથી. બે ખાતામાં લાઈન છે. એ પાણીનો કનેક્શન વાળો અલગ વિષય છે. એમાં ખ્યાલ છે. આ ડ્રેનેજની લાઈનની વાત કરું, એ બાજુના ખાતામાં એક લાઈન આ નવા પ્રોજેક્ટમાં લીધેલી. નવી હમણાં જે મુહૂર્ત કર્યું ને 5 દિવસ પહેલા એમાં એ લાઈન નખાશે. એમાં તમારે જે બંને ખાતામાં ફાઈલ આવી જાય. એટલે સાહેબ અત્યારે જીઆઈડીસી 3 ના કારખાનાઓ ફક્ત આવ્યા છે. સેમ વસ્તુ જીઆઈડીસી 1 લાગુ પડે છે, જીઆઈડીસી 4 લાગુ પડે છે. તો અમારી એટલી વિનંતી છે કે દિવસ 7 જે તમે સમય અવધિ આપવામાં આવી છે ને એ અતાર્કિક છે. એટલે 7 દિવસમાં એ કોપ ન થઈ શકે બધા એકાદ એટલે એમાં એવું હોય ને કે માનો આપણે તો પોતાના ડોક્યુમેન્ટને નકશો દેવાનો, બીજું કઈ એમાં હોતું નથી. માનો મારી પાસે એને જે માલિકી છે ઈ અને એનો નકશો દેવાનો છે. નકશો તમે આપી દો એટલે અહીંયા એની આકારણી માટેની પ્રોસિજર આકારણી છે. તમે તો એપોઇન્ટમેન્ટ કરીને આકારણી કરાવી નાખો ને ક્યાં વાત કરો તો દસ્તાવેજ આપી દીધી આકારણી કરી નાખો એટલે ધેટ્સ ઓલ. એ તો અમે કરશું, તમે ખાલી ડોક્યુમેન્ટ આપો ને એટલે હજી તો અમારે જાજો વાર લાગશે. અમે હવે સાહેબ હવે તો દિવસો 7 નો ટાઈમ આપો છે એટલે અમને તો 5 તમારે ડોક્યુમેન્ટ દેવા માટેના 7 દિવસ છે. અમારે સાહેબ એ વાત થઈ છે. મને આપણે એને એવું નથી ઉપર એક્શન નથી લેવાનું. એક્શન કે 7 દિવસમાં લેવાનું બરાબર છે.
એવું તો એક આને એક્શન નો લઈને એ બધું ના, ના, ના. અને ત્યાં અમે ઓલા જેના બાકી હોય ને 5 વાર ફોન કરી દે એમ ડાયરેક્ટ એક્શન નો લઈએ સિયોર રીડોલિંગ એસોસિએશનના પ્રમુખ છે ને હરીશભાઈ ધાનાણી એની સાથે બી વાતચીત થઈ હા. આ ઇશ્યુ હજી ગાંધીનગરમાં પેન્ડિંગ છે અને વડોદ જીઆઈડીસીના રેફરન્સમાં એનું પેલું આવી ગયું છે કે જીઆઈડીસી ને 25% વેરો આપવાનો જ્યાં નોટિફાઈડ જીઆઈડીસી છે ત્યાં યસ યસ બાકીનો 15% તમારે નગરપાલિકાને આપવાનો છે હા. તો વિંચાભાઈ અમારે આજે સાહેબને એટલી વિનંતી છે સિયોર સમગ્ર કારખાનાદારો વતી કે વેરો ભરવાની મારી કોઈની ના નથી વ્યાજબીસરનો વેરો ભરવા તૈયાર જ છીએ પણ આજે અમે તમારા વતી અને પાલિકાના જે કંઈ સભ્યો હાજર છે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હાજર છે તો અમે એવું આશ્વસ્ત થવા માગીએ છીએ કે સાથે સાથે અમને ત્યાં વ્યાજબીસરની આ સગવડતા પણ પ્રોવાઈડ કરવામાં આવે સ્ટ્રીટ લાઇટ. અને સ્ટ્રીટ લાઇટ નળ એટલે પાણીની લાઈન નથી નહીં, બે ખાતા છે સર, શરૂઆતના બે ખાતા છે ત્યાં લાઈન છે. બાજુમાં બે જગ્યાએ લાઈન છે. બે ખાતા છે GEDC ની લાઈન છે. છે આ પાણી લાઈન છે. બે ખાતા છે. આ બધા અમે બધા બેઠા છીએ, બધા ગરીબ સર્કિટ વાળા આ ગરીબ સર્કિટ વાળાની જ વાત કરું છું. નેટવર્ક લાઈન વાળામાં એમાં છે. કરનેક્સ ની છે ને કરનેક્સ વાળા ખાતામાં ત્યાં લાઈન છે. કરનેક્સ વાળા લાઈન છે ને આગળનો ખાતો છે એમ ત્યાં બધી. ગટર લાઈન બે મિક્સ થઈ ગઈ છે. પાણી લાઈન તૂટી ગઈ છે. કાં તો એ લાઈન બંધ કરાવી દો તો અહીંયા ગટરનો પ્રશ્ન હળવો થઈ જાય. જો આશાપુરા વાળા જ્યારે પાણી આપે ત્યારે બધું ભેગું થાય એટલે ગટર ઉપર આપ ટાઈમ લાગે છે ગટર ઉપર આવી જાય. પણ ખરેખર આ પાણી ડીએમ આવે છે. આજે પાણી હવારનું ચાલુ છે ક્યારનું હું હવારે નીકળ્યો ને ત્યાં જોયું તો આ પાણી આવ્યું એટલે આ બધું લાગે ઉપર હા 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 બે દિવસ આપણે શાંતિ હા એક તંતી બંધ ભાઈ હવે એમાં સાહેબે જે કીધું ને ડોક્યુમેન્ટ હા તમારે પાણી અને ગટર તો આપણે લેવાઈ ગઈ છે નવા પ્રોજેક્ટમાં ઈ બંને ખાસાની આપણે ગુરુકુળ વાળો ખાસો ને ઓલા અમીધારા વાળો ખાસો હા ઈ બે લેવી ઈ બેમાં તમને ગટર લેવરાયેલી અને હવે પછીની જે યોજના આવે એમાં તમને પાણી કરી દેવું આમાં એવું છે કે બાંધકામ માટે અમારે મંજૂરી તો લેવાનું થાય ને કારણ કે કોઈ બાંધકામની મંજૂરી લીધેલી હતી સિટી સરહદ કેવું હતી જ્યાં આગળ સો પોતાની સગવડતા મુજબ જ્યારે બાંધકામ કરીને વાપરે છે લેન્ડસ્કેપ નથી અમારી પાસે કોઈની પાસે એટલા જ અમે કહીએ છીએ કે તમે ત્યાં આકારણી કરીને પ્લાન મંજૂર કરી દીધો વાત પૂરી થઈ હવે આપી દીધી દસ્તાવેજ કોપી દસ્તાવેજ કોપી આપી દઈએ ત્યાં તમારે આ કયા સર્વર નંબરમાં આપણે ત્યાં કાયદેસર GEDC એક ને બે એવી રીતે નથી આ લોકોએ 3 નંબર GEDC કરી શકી પાસે જે છે ત્યાં કાયદેસર પ્લોટિંગ GED ઇન્ડસ્ટ્રીઝ કરા પ્લોટિંગ ઇન્ડસ્ટ્રીઝ કરા GEDC એટલે શું છે ગુજરાત ઔદ્યોગિક નિગમ થાય Notified. આજે ઓલો લાલ કલરનો ખૂણા ઉપરનો પટ્ટો દેખાય ઈ એરિયાની વાત થઈ ને જોન કર્યો આઈ યસ 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 આઈ ખૂણો પર હોય. બધા પ્લોટ એની તો ભાઈ એની તો બાંધકામ પરમિશન તો તમે બરાબર છે બહુ આ લોકો પાસે બે વસ્તુ થઈ જાય એમાં અમુક આપી ગયા નકશો હા ઈને નકશો એના માલિકીના પુરાવા લઈને પછી આપણે આકારણી કરીને લોકોને આપી દેવાય હવે કઈક મોટું થાય ત્યાર પછી થાય પૈસા તો મળવા જ છે એટલે તમે તમારે માલિકીના પુરાવા બધા આપી હા, તો દો સર, ઈ જ અમારે ડોક્યુમેન્ટ જ જોઈ હા, તો અને સર. આમ તો પરમિશન તમે લીધી નથી બહુ કે પરમિશન લઈ લેવી જોઈએ સાહેબ પણ હવે ત્યાં પેલી વસ્તુ એવી છે એ માત્ર એરિયા જેડીસી તરીકે ડેઝિગ્નેટ થયેલો છે બરાબર ત્યાં તો ઈ લોકો પરમિશન પાછા આપે છે કોણ સાહેબ, પેલી વાસ્તવિકતા એ છે અમને ત્યાં નગરપાલિકા તરફથી કોઈ સગવડતા આપવામાં આવી નથી બીજી વાત સિહોરના રેસિડેન્શિયલ એરિયા છે એમાં 60% વિસ્તાર એવો છે કે જ્યાં ગેરકાયદેસર દબાણ કરી પ્લિન્થુના મકાન બનાવીને ત્યાં બેઝિક જરૂરિયાતના સંદર્ભે લાઇટ કનેક્શન નળ કનેક્શન ગટર કનેક્શન રોડ થઈ ગયા છે ઘનશ્યામભાઈ બરાબર છે તો મારું રાજુભાઈને બી આ 5 વર્ષથી આ બધી બાબતની વાતચીત છે કે નગરપાલિકાનો વેરો વધે સગવડતા વધે એમાં સૌ ઉદ્યોગકારોને સંમતિ જ હોય પણ આવી બધી પ્રોપર્ટીની આકારણી કરી પ્રીમિયમ લઈ એ લોકોને રેગ્યુલર વેરામાં ચડાવવામાં આવે એની માટે જે અત્યારે આપણે તમે સગવડતા આપો છો અને બોર્ડ અત્યારે નગરપાલિકાની ઉપર છે એક્ઝેક્ટલી એટલે અમને કોઈ સગવડતા નથી ને. એવા વિસ્તાર છે મહેશભાઈ એમાં આપણે ઈ શરૂઆત કરી એમાં એવું છે જો હા, જે હા. લોકો માલિકી હતી હા એને અમે પ્રોપર્ટી ટેક્સમાં ચડાવતા એમાં આવું કદાચ તમને કહી દઉં માલિકી વગરના પ્રોપર્ટી ટેક્સમાં નથી ચડાવતા એ ખરેખર શું છે કે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે ડિમોલિશનના પાત્ર છે હવે વાત એ છે કે સરકારમાંથી વચ્ચે આ 3 વર્ષ પહેલા એક એવો સૂચના હતી કે જે લોકો માનવ વસવાટ કરી રહ્યા છે બરોબર એની કનેક્શન તમે એને પાણીનું દીવો એવી યોજના સ્પષ્ટ આવી હતી 500 રૂપિયા લઈ અને ગેરકાયદેસર કનેક્શન રેગ્યુલર કરી દેવાની એક અમને સૂચના આવી હતી અને પરિપત્ર થયો હતો એના અનુસંધાને શું થયું કે આવા જે
કહેવાય કે ઈલીગલ જગ્યાઓ ઉપરના મકાનો હોય કે આ રીતે ઈ બધાને કનેક્શનો જડાવ્યા છે. એના પાણી વેરો લઈએ છીએ. પાણી વેરો લઈએ છે. પાણી વેરો ગટરના લઈ લઈએ. કનેક્શન આપણે નગરપાલિકામાં ચડીએ છે. 15,000 છે ને 15,000. એટલા કનેક્શનો છે. ઓન રેકર્ડ મિલકત આપણી 8,000 જ છે. કનેક્શન 15,000. એ આવા બધી મિલકતો છે. ત્યાં સ્ટ્રીટ લાઇટ તો છે ને, ક્યાં? સ્ટ્રીટ લાઇટ એવા વિસ્તારમાં રોડે છે, સ્ટ્રીટ લાઇટ છે, રોડે છે. પણ રોડ જે છે અને એ ગેરકાયદેસર એટલે સરકારી એમાં એવું છે સ્ટ્રીટ લાઇટ વેરો તો આપણે કોઈ પાસે જ નથી લેતા. જે કોઈ પાસે જ નથી લેતા. આવો તો નગરપાલિકા, આવો તો નગરપાલિકા એમ. બીજો પ્રશ્ન આવે કે કનેક્શન દેવા માટેની જોગવાઈ સરકારમાં થઈ છે એટલે મનો ઇલીગલ હોય કે લીગલ બધે દીધા. હવે વાત ઈ છે કે ઈ મિલકત છે ઈ કોની જમીન ઉપર છે. Yes. તમે કીધું કે જે કોઈ કાયદેસર નથી. ઈ એના ઉપર નેક્સ્ટ સ્ટેપ આવે કે હવે એનું એક્શન કોને લેવું. Yes. ફોર એક્ઝામ્પલ આપણે નગરપાલિકાની જમીન ઉપર એવું ક્યાંય છે, નગરપાલિકાની પોતાની લેન્ડ ઉપર કઈ જગ્યા સરળ નંબર 270 છે ને મફતનગરની છે. કે સરળ નંબર ટાઉન બધા એરિયા, ત્રણ. બધા એરિયા. ના ના એમાં એવું નહીં. બધા અમારી માલિકીની જમીન વાળી વાત હું છે. એ જ કહેવા માંગુ છું કે હવે સામાન્ય માણસ જે છે મજબૂત થાય મારું ઘરનું મકાન થઈ જાય તો ગેરકાયદેસર રીતે જે તે વિસ્તારમાં જેસીબી રાત્રે ચાલે છે અને ડુંગરા ખોદી અને પ્રિન્થું મકાન વેચાય છે. આ બહુ કડવી વાસ્તવિકતા છે. એટલે નગરપાલિકા તરફથી એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે કે કોઈ પણ ગેરકાયદેસર જગ્યા લેશો તો ભવિષ્યમાં ડિમોલિશનની પૂરેપૂરી શક્યતા છે. પાકી ખરીદ વેચાણ બંધ થઈ જશે. આમાં સામાન્ય માણસ હેરાન એ થવાનો છે. બધું જ કરવું પડે એવું છે. Yes. પણ વિષય અમારો એવો એક છે કે ઈ ડાયરેક્ટ છે ને શ્રી સરકાર લેન્ડ છે. હા. મારો નગરપાલિકા ઊભી થાય અથવા તો મેન્ટેન થાય બહુ જરૂરી છે. સિયોરમાં બે જ રોડ છે અમદાવાદથી જેમ. અમદાવાદમાં કેમ છે રિલીફ રોડ ને ગાંધી રોડ. ગાંધી રોડનો ટ્રાફિક ઓછો મળે તે રિલીફ રોડ કર્યો. એટલે આપણા મેઇન રોડ છે ને ગાંધી રોડ છે ને કંસરા રિલીફ રોડ છે. ગટરી લાઈન આ બે રોડ પર જ આવે છે. ગમે ત્યાં ગટર ઉભરાય તો બે રોડમાંથી આખા ગામમાં પાણી ફરી વળે છે. આજે તે કંસરા બજારમાં 3 જગ્યાએ ગટર ઉભરાણી છે. તો પ્રી મોન્સૂન કામગીરી થવી જોઈએ. અમે અમારે સોસાયટીમાં રહેતા હોય બધાની હારે વાતચીત થતી હોય છે. અમે ગામલોમાં રહીએ છીએ એટલે ગામલોના શું પ્રશ્નો છે અમને ખબર છે. છોકરાઓના વ્યવહાર માટે થઈને અમારે સિયોર છોડવું પડે એવી પરિસ્થિતિ છે. ત્યાં સિયોરમાં કોઈ દીકરી દેવા તૈયાર જ નથી કે હાથ હાથ દીકરી પાણી આવે છે. ઘરો તો વારસી ગયો છો. હાથ 8 દિવસે બરોબર પણ અહીંયા બધા વિસ્તારમાં તો બોરનું પાણી રોજ આવે છે. બધાને પાસે એવી છે. નહીં બોરના પાણી રોજ આવે છે. મારી વાત સાંભળો. મહિનો 7મા દિવસે આવે. બાકી વોર્ડ નંબર 7માં અને 8માં જે બોરની સુવિધા છે ને એવી તો Agree. પ્લોટિંગ વિસ્તારમાં નથી. બોરમાં કે વિશાલભાઈ, પણ શેરીમાં બધી અળસો એવી હોય કે તમે નોઝલ છોડાવો 5 મિનિટ માટે કે ભેડા ભરો ને તો બાદ આવે કાટલા પકડે. તમે સુવિધાની દ્રષ્ટિએ કહો તો પાણી અહીંયા મળે. એક દિવસે મોટર બંધ હોય ને અહીંયાથી તો અહીંયા તરત જ અમારી પાસે તરત જ ફોન આવે કે એક દિવસે અમારી મોટર બંધ. 2 કલાક પાણી આપવામાં આવે છે. બરોબર? એવું છે કે દર 3 દિવસે 2 કલાક પાણી આપો. 2 કલાક પાણી શું કામ આપો છો? હવે પાલિકાવાળો હા. આખા શિહોરની અંદર આપણે દેવાસી બોર છે. હા. એમાં વધારે 30% બોર ખાલી 8 નંબરમાં 7 નંબર કે ગામડોળમાં. સૌથી વધારે એમાં વધારે બોર ત્યાં છે. બરાબર છે. અને બીજું એના સિવાયના જે વિસ્તાર છે ને હા. એને પાણી 7મા દિવસે કે 8મા દિવસે આવે છે તો પાણીની તકલીફ એટલે નથી પડતી. ખરેખર હું અહીંયા જઉં છું. પણ સાહેબ, હું સાંભળો તમે પણ પાણી કેવું છે કે એક સાથે નગરપાલિકાએ ખરેખર જે તમે વાત કરી કે તમે 3 દિવસે દો તો 3 દિવસે પાણી દેવું હોય બરોબર તો અમારે 2000 લીટરથી વધારે પાણી ન દેવા થાય નિયમ મુજબ. બરાબર છે. સરકારનો 130 લીટરનો નિયમ છે કે પર કેપિટા પર મંજૂર કરાવવું હોય ને મારો પાણી પુરવઠા બોર્ડમાં અમારે કેવું હોય કે અમારે પાણી જોઈએ છે તો પાણી પુરવઠા બોર્ડ નથી દેતું. શું કામ? ઈ 130 લીટર પર કેપિટા પર ડે જથ્થો જે છે 80000 ની વસ્તી લેખે તમે ગણો તો એટલા જ થાય છે કેટલો 10 એમએલડી કે 11 એમએલડી જેવું થાય તો એટલું તો પાણી લઈએ જ છે. વાત પ્રશ્ન એટલો છે કે જે આપણે વિતરણ કરીએ છીએ ને એ ઓછામાં ઓછા તમે કોઈ પણ કનેક્શન જોઈ લેજો ત્યાં 5-7 હજાર લીટરથી ઓછું પાણી નથી જતું. ભલે 8મા દિવસે ગયું 8મા દિવસે ગયું પર ડે કેટલું દેવાનું થાય? 5 જણાનો ફેમિલી હોય તો 600 થી 800 લીટર જ પાણી દેવાનું હોય દરરોજ દઈ દો. બરાબર છે. હવે નગરપાલિકા એના બદલે શું થાય છે કે એક સાથે 7 દિવસે કે 8 દિવસે ક્યારેક ફોલ્ટ હોય તો 9 દિવસે પહોંચી જાય છે પાણી. પાણી મોડ એક સાથે આવે હા. ડેઈલી
બરોબર મૂળ ગામને જ દે છે કે બીજે તો કઈ અમારું જાતું નથી. એમાં એવું છે સાહેબ, પણ લોકોને વિષય ઈ છે કે તમે આટલા બધા દિવસે તમે ટાંકો ભરી લ્યો છો ભાઈ 8,000 લીટરના ટાંકા છે નથી, આમાં આટલે કરું છું ને. એટલે એ કોર્ટની પાછળ ઘનશ્યામભાઈ, કોર્ટની પાછળ આ જે ત્યાં મીટરનું બરાબર રવિભાઈ ભટ્ટ, ગ્રાસવર્ક કરવાનું છે આ લોકો બધી. કેસીની રેસ છે ત્યાં કરવાનું હોવું જોઈએ ને. છઠ્ઠા દિવસે ત્યાં બોલો કરી દીધા, કરી શકો ત્યાં. એમાં એવું છે સાહેબ, એટલે એવા નાના મોટા પ્રશ્નો છે ગામની અંદર. અમુક એરિયા એવા છે સાહેબ ત્યાં કાયદેસર એટલા કનેક્શન નથી અને પાણી રોડ ઉપર કાયમ માટે રેલમ હોય છે અને અમુક જગ્યાએ 8-8, 10 દિવસે પાણી નથી આવતું. આ બધી વાત નથી. અમુક કનેક્શનો તમે ખરેખર ચેક કરજો ત્યાં કનેક્શનો કાયદેસર એટલા છે જ નહીં, છતાં ત્યાં પાણી 24 કલાક તમારા રોડ ઉપર જ આપવાનું છે. અમારે વિષય ઈ છે કે બધાને નોટિસો આપવાના છે. ગેરકાયદેસર અને જેના ઘરે ડબલ કનેક્શન બધા નોટિસો તૈયાર કરાવે છે. બરાબર છે. એટલે સાહેબ, જરૂરી છે. જો ઈ થઈ જાય તો ઘણો આવો ફેર પડી જાય. હવે ઇન શોર્ટ આપણે અમારા એસોસિએશન એવી રીતે છે કે અમારા બધા જ કારખાનેદારો નગરપાલિકાના રેફરન્સમાં અમે બધા તમારી સાથે જ છીએ, સહકારપૂર્ણ ધોરણની વાત છે. બસ સગવડ તો આપજો. પણ અમને સમય એક આપો અને અમે ડોક્યુમેન્ટ્સ આ બધા જે છે જે તેને તમે નોટિસ ઇસ્યુ કરી છે નોટિસ ઇસ્યુ કરી આપો દિવસ 15 દિવસનો ટાઈમ આપો જેથી કરીને આધાર પુરાવા રજૂ કરી દે, સિક્વન્સ વાઇઝ આગાણી કરાવડાવી આપો. માલિકીના પુરાવા તમે કયો નોકશો છે નહીં તો માલિકીના પુરાવા રજૂ કરવાનું કેટલી વાર બધાને ઇન્ડિવિડ્યુઅલ છે કોક જરૂર તમે રાહ જોશો એટલે તમારે જે પ્રમાણે તમે રજૂ કરતા જાઓ તો આપણે અહીંયા અમારી એની ફાઇલ બનશે ને એમાં મેસેજ બધાએ ફરજિયાત પોત જમીનની માલિકી દેવાની અત્યારે બાંધકામની મંજૂરી કોઈ પાસે છે જ નહીં. એમની પાસે છે. જમીનના કાગળ પત્ર તૈયારી કરવા. આપણે બધાને સૂચના આપેલી છે. 40 યુનિટ વાળાને કઈ તૈયાર કરી દેવાના. બધું અપાઈ ગયું અમારા બધાના વિશે અમારે 20-25 થશે કારણ કે એન્ટ્રી કરવામાં બહુ વાર લાગે અને હજી દરેક પાસે માપણી એટલે કરવી પૂછો છે. કે તમને એમ થાય કે અત્યારે અમે જો આ વસ્તુ આ ઝુંબે એટલે લીધી છે કે આજની તારીખે નગરપાલિકા વાત કરું માં સાહેબ સાંભળો. આકારણી ઉપર ચડી ન હોય ને કોઈ વેરો આવતો ન હોય બરોબર એવા કોમ્પ્લેક્સો ના છે તો એટલે અત્યારે મારા ધ્યાનમાં પહેલેથી જ હતું પણ જો માર્ચ મહિના પહેલા હું ચડાવું ને તો અમારી આખી વસૂલાતની ઓલી થઈ જાય શું કામ કે માગણું વધી જશે હવે બધા એક સાથે કેટલા પૈસા આવે છે બરોબર એના કારણે અમારો આખો એનો ઠરાવ કર્યો છે હવે એ બોડીમાંથી જ તે પાસ કરવાનો એનો નિયમ મેં બનાવી નાખ્યા હતા બોર્ડ સાહેબ વખતે જ તે આ જો વચ્ચે બધું વિરોધ થયો અને બધો કર્યો ને એના કારણે અટકી ગયું નહીતર આ 1-4 થી રિબેટની સ્કીમ દેવાની વાત હતી અમારે પૂછો આ નિયમમાં સહી કરેલા હતા અને જે નથી ભરતા ને એને માટે નથી ભરતા નથી ભરતા એની માટે ડર. એટલે 10% રિબેટ એવું અમે રિપીટ આપવાનું.